અહીંયા રસાણા ધામ છે. પાલનપુરથી 18 કિલોમીટર, રસાણાથી 8 કિલોમીટર છે. અહીંયા દરેક અમેરિકાથી, આફ્રિકાથી, ઓસ્ટ્રેલિયાથી દરેક મનોકામના રાખે એની મનોકામના પૂરી થાય છે. અહીંયા એક બેનને 175 mm પથરી નીકળી છે. એ ડૉક્ટરે 2 લાખ રૂપિયા કીધા હતા. 4 દિવસ એડમિટ રહેવું પડશે. એ બેનને 4 દિવસમાં પથરી નીકળી ગઈ. અને આ મોજૂદ પડી છે પથરીઓ. કોઈ અહીં જરદા રાખતા નથી, કોઈ પૈસો લેવામાં આવતો નથી. આપણા વિશ્વાસ ઉપર બધું કામ થાય છે. અહીંયા જમણવારો દર રવિવારે કઢી ખીચડી પ્રસાદ હોય છે. અજવાળી પોચમે લાડુ દાળ ભાત હોય છે. બધી ફ્રી રહેવા નાહવા ધોવાની સગવડ છે. અમારા મંદિર વડવાઓનું છે તે અમારા દાદાને અહીંયા અંગ્રેજોએ હાથ કડી કરી હતી. હાથ કડી નીકળી ગઈ અમદાવાદમાં, અને એ અંગ્રેજો અહીંયા સુધી મૂકવા આવ્યા હતા ગાડીથી. અહીંયા અમારા વડવાઓનું મંદિર છે, ત્યાંથી સેવા ચાલુ છે. 12 વર્ષથી 16 વર્ષથી અહીંયા સેવા થાય છે. મહાદેવગરી બાપુ બેઠા ત્યાં સુધી અમે પથરીઓ નીકળવાનું. અમે જેને કેન્સર જેવા દુઃખ, એક બેનને મોરબીથી 1 કિલ્લાની ગાંઠ હતી, એક મહિનામાં મટી ગઈ છે. અને મટી ગઈ એટલે એ 7 ફેક્ટરીનો માલિક છે. અહીંયા દર્શન કરી ગયા, અહીંયા જમણવારો આપી ગયા. અહીંયા કોઈ પૈસો લેવામાં આવતો નથી, કોઈ અહીંયા શ્રદ્ધા નથી. અહીંયા વિશ્વાસ રાખો એટલે બધો તકલીફ મટી જાય છે બાપા. અને અહીંયા મારો નંબર છે 98 259 74 467. જે મુલાકાત કરવી એ કરી શકો.